સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલ કઠોર ગામમાં ઉત્તરાણ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને ગૌવંશની હત્યા કરનાર 5 કસાઈઓની ધરપકડ કરી છે। પોલીસે સ્થળ પરથી 197 કિલોગ્રામ ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને 5 કસાઈઓની ધરપકડ કરી છે। સુરત શહેરની ઉત્તરાણ પોલીસને બાતમી મળી હતી કે કઠોર ગામ પાસે આવેલ તાઈવાડમાં એક ઘરમાં ગૌવંશના માંસનું કટિંગ થાય છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા માંસનો કટિંગ થયેલો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 5 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। આ માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા આ જથ્થો ગૌમાંસનો હોવાનું રિપોર્ટમાં પુરવાર થયું હતું। પોલીસે ઘટના સ્થળેથી કુલ 197 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ગૌવંશ કટિંગ કરનાર અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, અબ્દુલ હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસૂલ પઠાણ, રસીદ સાંડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બફાતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે। એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસૂલ પઠાણ, રસીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામા કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।